સ્કૂલ બસના દારૂડિયા ડ્રાઈવરે અકસ્માત સર્જ્યો છે। આ સમાચાર જ્યાં દારૂડિયા ડ્રાઈવરે અકસ્માત સર્જ્યો છે। આનંદ નિકેતન સ્કૂલની આ બસનો ઘાટલોડિયામાં અકસ્માત જોવા મળ્યો છે અને અકસ્માતની આ ઘટનામાં 35 વિદ્યાર્થીઓને લઈ દારૂડિયો ડ્રાઈવર 20 કિલોમીટર ફર્યો હતો તે સમાચાર સામે આવ્યા છે। નાલંદા સ્કૂલના 35 વિદ્યાર્થીઓને શાળામાં ઉતાર્યા બાદ અકસ્માત સર્જાયો છે। તો અકસ્માત બાદ દારૂ પીધેલો હોવાનો ડ્રાઈવરે કબૂલાત કરી છે અને આખી આ ઘટનામાં ગઈકાલે દેશી દારૂ પીધો અને સવારે બસ લઈને નીકળ્યો તે ડ્રાઈવરે ખુદ સ્વીકાર્યું છે। આખી આ ઘટનામાં ડ્રાઈવર ભાનમાં ન હોય અને બે જગ્યાએ બસને ટક્કર પણ મારી છે। તો આખી આ ઘટનામાં કોઈ દુર્ઘટના સર્જાઈ હોત તો જવાબદાર કોણ હોત? 35 વિદ્યાર્થીઓને લઈને આ દારૂડિયો ડ્રાઈવર નીકળ્યો હતો। જો કોઈ પણ વિદ્યાર્થીને કંઈ મોટું નુકસાન થયું હોત તો તેની જવાબદારી કોની હોત? ચલાવવા માટેના પર્ટિક્યુલર નિયમો હોવા છતાં પણ વારંવાર એની અવગણના થતી હોવાની ઘટનાઓ બનતી જોવા મળી રહી છે। અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આનંદ નિકેતન સ્કૂલની બસ અહીંયાથી સાવ સાંકડો રસ્તો છે અને ત્યાંથી પસાર થઈ રહી હતી। એ સમયગાળા દરમિયાન અહીંયા અકસ્માત સર્જ્યો છે। મહત્વની વાત એ છે કે ડ્રાઈવર જે છે એને દારૂ પીધેલો હતો અને એ દારૂ પીધેલી અવસ્થામાં કાર ચલાવી રહ્યો હતો, જે બસ છે એ ચલાવી રહ્યો હતો અને ત્યારબાદ એના દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો હતો અને અકસ્માત સર્જાતા સ્થાનિકોમાં આક્રોશ અત્યારે હાલ જોવા મળી રહ્યો છે। આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના સ્થાનિકો છે એ આ બાબતને લઈને ચિંતિત જોવા મળી રહ્યા છે, કારણ કે ના માત્ર આ એક જગ્યા પરંતુ આની આગળ પણ જે ડ્રાઈવર છે એ પીધેલી હાલતમાં અહીંયા પહોંચ્યો હતો અને એને અગાઉ 3 જગ્યા પર પોતે એક્સિડન્ટ કર્યો અને ત્યારબાદ અહીંયા પહોંચ્યા હતા। આ ડ્રાઈવર છે કે જેઓ આ જે બસ છે લઈને આવ્યા હતા। કઈ સ્કૂલની બસ લઈને આવ્યા છો? આનંદ નિકેતન। ઓકે, છોકરાઓ અંદર બેઠેલા હતા કે પછી ઉતારીને આવ્યા હતા અને કેટલા બાળકોને ઉતારીને આવ્યા હતા? 35 છોકરાઓ ઉતારીને આવ્યો, હું બસ વડાવવા આવ્યો હતો અહીંયા। હા, પણ મને ખ્યાલ ના આવ્યો કંઈ વળશે નહીં। ઓકે, એટલે કેટલી જગ્યાએ અડાડી? એક આગળ ગેટે પેણા વળતા અડી રિવીસ મારતા અને કંઈ આગળ। ઓકે, પીધેલા છો? હો। ક્યારે પીધું તો? રાત્રે। ઓકે, હજુ ઉતરી નથી? હા, ઓકે, સ્કૂલને ખબર છે કે દારૂ પીને તમે ગાડી ચલો છો એવી? ના, સ્કૂલને નથી ખબર। ઓકે, તો આ છોકરાઓને કંઈક થઈ ગયું હોત તો 35 છોકરાઓને ઉતારીને આવ્યા હતા તો? અરે બધી મારી જવાબદારી હોય સાહેબ મોટા। હા, તો પછી પીને આવો છો યાર, એટલી ખબર નહીં પડતી કે પીને ના આવવું જોઈએ આપણે? હા, ભૂલ થઈ ગઈ? ભૂલ થઈ ગઈ, સોરી। ચલો, કોને સોરી કહો છો? બધાને કહું છું હું તો। ઓકે, તો પોતે સ્વીકાર કરે છે કે પોતે દારૂ પીધેલી હાલતમાં હતા અને અહીંયા જે બસ છે એ વડાવવા માટે આવ્યા હતા અને એ સમયગાળા દરમિયાન એમનાથી અકસ્માત થઈ ચૂક્યો છે અને તેઓ માફી પણ માગી રહ્યા છે। પરંતુ મહત્વની વાત એ છે કે તમામ શાળાઓને જ્યારે નિયમો બનાવવામાં આવ્યા હતા ત્યારે સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે ચાહે સ્કૂલ વાન હોય કે પછી સ્કૂલ બસ હોય એના ડ્રાઈવરે પાડવાના નિયમો, આ સિવાય ફાયર સુવિધા અથવા તો એ સહિતના તમામ જે નિયમો છે એ નિશ્ચિત કરવામાં આવ્યા છે। પરંતુ આ પ્રકારની ઘટનાઓ વારંવાર બની રહી છે। 35 બાળકો કે જેમને આ ડ્રાઈવર છે એ દારૂ પીધેલી હાલતમાં એમના ઘરેથી લઈને આવે છે, શાળા પર ઉતારે છે અન્ય એક શાળા પર અને ત્યાંથી જ્યારે તે વળાવવા માટે જઈ રહ્યો હતો એ સમયગાળા દરમિયાન ઘટના બને છે। મહત્વની વાત એ છે કે એને દારૂ પીધેલો હતો અને છતાં પણ ડ્રાઇવિંગ કરી રહ્યો હતો। કેમેરામેન અરવિંદ સોલંકી સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ। અકસ્માતને લીધે સોસાયટીના ગેટને પણ મોટા પાયે નુકસાન થયું છે। તે જગ્યા ઉપર બાળકો પણ રમી રહ્યા હતા ત્યારે જો કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ હોત તો જવાબદારી કોની હોત? તેણે બસ સોરી કહી દીધું એટલે વાત અહીંયા પૂરી નથી થતી। આ બેદરકારી ન માત્ર ડ્રાઈવરની છે, આ બેદરકારી શાળાની પણ કહી શકાય, કારણ કે જ્યારે ડ્રાઈવરને તમે રાખો છો તો શું કોઈ પણ જાતની તપાસ કરવામાં આવે છે? શું આ ડ્રાઈવરને દારૂની લત છે કે નહીં તે પણ એક સવાલ થઈ રહ્યો છે। 2 દિવસથી અમારી ગાડી અહીંયા જ પડી હતી અને પછી ખબર નહીં બધા અચાનક અમને બોલાવા આવ્યા કે ભાઈ અડાડી। પછી અમે જોયું તો આને ભાઈ 2 વાર 3 વાર બધાએ બૂમો પાડવા છતાંય ઘુસાડી દીધી અને પછી અમે ડ્રાઈવરનો તો ડ્રાઈવરને કંઈ ભાન જ નથી, ફૂલ નશાની હાલતમાં છે કે ખબર નહીં શું છે। એટલે હવે આગળ જેનું છે એ બધા અમને સરખો આપે છે જવાબ કે નુકસાન બુકસાન જે થતું હોય, પણ અમારી સોસાયટીમાં દિવાલો તોડી નાખી, થાંભલા તોડી નાખ્યા છે અને હવે છોકરાઓ અમારા રમતા હોય છે અને આટલી સાંકડી જગ્યામાં નાખી છે ગાડી। હવે આગળ ખબર નહીં, કદાચ કંઈક થઈ ગયું હોત કોકના અકસ્માત તો કોણ જવાબ